શ્રી સદગુરુ પ્રવચન પ્રસાદ 56માંથી લીધેલ. દિવાળી. મુમુક્ષુના અંતરમાં જ્ઞાન દીપાવલી પ્રગટાવનાર પરમ ઉપકારી શ્રી સદગુરુદેવનો જય હો, વિજય હો. ભગવાન મહાવીર પરમાત્મા આજે આસોવદ 14ની પાછલી રાત્રે એટલે કે અમાસની સવારે પાવાપુરીમાં નિર્માણ પામ્યા. ઇન્દ્રો તથા દેવોએ ત્યાં દીપ વગેરેથી મોટો માંગલિક મહોત્સવ કરેલો. તેથી આજના દિવસને દીપોત્સવી દીપાવળી કહેવાય છે. આજે ભગવાન મહાવીરનો નિર્વાણ કલ્યાણક એટલે પોતાના પર્યાયમાં મહાવીર્ય ઉછાળીને કલ્યાણ કરવાનો કાળ. આજે પ્રભુ વર્ધમાનનો નિર્વાણ કલ્યાણક એટલે કે પોતાના પર્યાયમાં શુદ્ધિની વર્ધમાનતાનો કાળ. આજે દીપાવલી એટલે અંતરમાં જ્ઞાન દીપાવલી પ્રગટ કરવાનો કાળ. આજે અનંત ચૈતન્યની લક્ષ્મી પૂજનનો કાળ. આજે શારદા સરસ્વતી જિનવાણી પૂજનનો દિવસ. આજે આત્માનંદ લાભનો દિન ને ત્રિકાળ જ્ઞાયકના લક્ષ્યે લાભ સેવાયો નહીં પણ અનંતો આત્મલાભ પ્રાપ્ત કરવાનો કાળ. આવું જેણે કર્યું તેણે પોતાનો સ્વકાળ પર્યાય પોતાનો અખંડ આત્મ સ્વભાવ તરફ વાળ્યો ને તેણે ખરી દિવાળી ઉજવી કહેવાય.